નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર નગરપાલિકા દ્વારા ઓશિયા મોલ, એક હોસ્પિટલ અને ક્લાસીસ સીલ કરાઈ। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ થતા દેહદજાડતી ગરમીથી લોકોને આંશિક રાહત પહોંચી। અમીરગઢમાં સંત મહાત્માની 21 દિવસ સુધી અગ્નિ તપસ્યા। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના ચિત્રાસણી ગામે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચના ગ્રાહકો સાથે થયેલી કરોડોની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ થતા દેહદજાડતી ગરમીથી લોકોને આંશિક રાહત પહોંચી। બનાસકાંઠા જિલ્લામાં આવેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા જિલ્લાવાસીઓને ગરમીથી આંશિક રાહત પહોંચી છે। છેલ્લા કેટલાય દિવસોથી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને જિલ્લાનું તાપમાન 45 ડિગ્રી સુધી પણ પહોંચ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં કેટલા દિવસોથી દેહદજાડતી ગરમી જોવા મળી રહી છે। લોકો ગરમીથી બચવા ઠંડા પીણા, છાશ જેવા ચીજવસ્તુઓનો સહારો લેવા મજબૂર બન્યા છે। કેટલીક સંસ્થાઓ, યુવાઓ, જાગૃત નાગરિકો દ્વારા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા, છાશ વિતરણ કાર્યક્રમો રાખી લોકોને સેવા પૂરી પાડી રહ્યા છે અને છેલ્લા કેટલાય દિવસોથી બનાસકાંઠા જિલ્લાનું તાપમાન 45 ડિગ્રી પહોંચ્યું હતું। બપોરના સમયે શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય કે પછી નેશનલ હાઈવે ગરમીના કારણે સુમસાન જોવા મળ્યા હતા। આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થતા ગરમીથી લોકોને આંશિક રાહત પહોંચી છે। વાદળછાયા વાતાવરણના કારણે શહેર ગ્રામ્ય વિસ્તારના લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના ચિત્રાસણી ગામે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચના ગ્રાહકો સાથે થયેલી કરોડોની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે। બનાસકાંઠાની પાલનપુર તાલુકા પોલીસે ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરની ફરિયાદને આધારે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી આશુષ શાહ અને સાગર દેસાઈને દબોચી લીધો। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના ચિત્રાસણી ગામે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચના ગ્રાહકો સાથે થયેલી કરોડોની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે। બનાસકાંઠાની પાલનપુર તાલુકા પોલીસે ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરની ફરિયાદને આધારે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી આશુષ શાહ અને સાગર દેસાઈને દબોચી લીધો છે। છેતરપિંડી આચર્યા બાદ નાસ્તા ફરતા આશુષ શાહ અને સાગર દેસાઈને દબોચી તેની અટકાયત કરી લેવામાં આવી છે। જોકે આશુષ શાહની પૂછપરછમાં તેને 41 ગ્રાહકોના 1 કરોડથી વધુના નાણાં ચાઉ કર્યાનો ઘટસ્ફોટ કરતા અત્યારે તો પોલીસે આશુષ શાહના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર નજીક આવેલા ચિત્રાસણી ગામે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં ચિત્રાસણી સહિત આસપાસ આવેલા અનેક ગામોના લોકો પોતાના ખાતા ધરાવે છે। જોકે આ શાખામાં ચિત્રાસણી, જસપુરિયા, કોટડા સહિત અનેક ગામના ખેડૂતો પોતાની ફિક્સ ડિપોઝિટ મૂકી હતી। જોકે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ નામની એક ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરને નામે આશુ અગ્રવાલે આ વીમા કંપનીએ બેંક ઓફ બરોડા સાથે ટાઈઅપ કર્યું હોવાનું કહીને 2024-25ના એડવાન્સ પ્રીમિયમમાં 10 થી 20% લેસ આપવાની વાત કરી અને ખેડૂતોના ફિક્સ ડિપોઝિટના પૈસા ઉપાડી ચાઉ કરી જતા બેંકના ગ્રાહકોએ 8 દિવસ અગાઉ ચિત્રાસણી બેંક ઓફ બરોડાની શાખા ખાતે પહોંચ્યા અને પોતાના પૈસા ચાઉ થઈ ગયા હોવાના અને પૈસા ચાઉ કરવામાં ઇન્સ્યોરન્સ કંપનીનો એજન્ટ અને બેંકના અધિકારી સંડોવાયેલા હોવાનો આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો। જોકે ગ્રાહકોના હોબાળા બાદ ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર રૂચિનભાઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચી 91 લાખ રૂપિયાની ચીટિંગ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી, જેમાં આશુષ શાહ અને સાગર દેસાઈ નામનો શખ્સ બેંક ઓફ બરોડાના ગ્રાહકોને લોભામણી લાલચ આપી તેમની પાસેથી એડવાન્સ ડિપોઝિટ પેટે પૈસા ઉઘરાવી કરોડોનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવતા પાલનપુર તાલુકા પોલીસે આશુષ શાહ અને સાગર દેસાઈ નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી। જોકે 8 દિવસની શોધખોળ બાદ પાલનપુર તાલુકા પોલીસે સમગ્ર છેતરપિંડી કાંડના મુખ્ય સૂત્રધાર આશુષ શાહ અને સાગર દેસાઈને દબોચી લીધા છે અને બંનેને અટકાયત કરી પૂછપરછ કરતા આશુષ શાહે બેંક ઓફ બરોડાના 41 ગ્રાહકો પાસેથી 1,26,22,000 રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું કબૂલ્યું, જેને લઈને પોલીસે અત્યારે તો આશુષ શાહના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ હાથ ધરી છે। અને મહત્વની વાત છે કે હજુ પણ એવા કેટલાય ગ્રાહકો છે કે જેમની સાથે છેતરપિંડીની ઘટના ઘટી છે। પોલીસે અત્યારે આ તમામ ગ્રાહકોને શોધી સમગ્ર છેતરપિંડી કેસમાં વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલ ચિત્રાસણી ગામ ખાતે બેંક ઓફ બરોડામાં
91 લાખ રૂપિયાનું ચીટિંગ થયેલ તે બાબતેની ફરિયાદ રોચિનભાઈ ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના મેનેજર કે જે બેંક ઓફ બરોડાની સબસિડરી કંપની છે તેમને ફરિયાદ આપેલ. તેમાં કુલ 24 ગ્રાહકો સાથે છેતરપિંડી થયેલાની ફરિયાદ આવતા આ કામે તપાસ દરમિયાન મુખ્ય આરોપી આશુ રાજેશભાઈ શાહ નાઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન કુલ 1,26,22,000 રૂપિયાની છેતરપિંડી થયેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે. ટોટલ 41 જેટલા ગ્રાહકો છે કે જેમની સાથે આ ભોગ બન્યા છે. હજી પણ અન્ય ભોગ બનનાર અમારી સામે આવી રહ્યા છે જેની તપાસ ચાલુમાં છે. આ કામે આશુભાઈ નાઓને ધોરણસર ધરપકડ કરી અને તેમને રિમાન્ડ માંગવામાં આવેલ છે અને તે હાલ રિમાન્ડ ઉપર છે. હાલમાં તપાસ દરમિયાન તેઓએ કેટલા ખાતાનો ઉપયોગ કરેલ છે, માતબર રકમ કોને કોને આપેલ છે, સાથે સાથે અન્ય કોઈ આ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની વિગતવારની તપાસ ચાલુમાં છે. અમીરગઢમાં સંત મહાત્માની 21 દિવસ સુધીની અગ્નિ તપસ્યા. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના ચિત્રા સણિકામે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચના ગ્રાહકો સાથે થયેલી કરોડોની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. બનાસકાંઠાની પાલનપુર તાલુકા પોલીસે ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરની ફરિયાદને આધારે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી આશુ શાહ અને સાગર દેસાઈને દબોચી લીધો છે. છેતરપિંડી આચર્યા બાદ નાસ્તા ફરતા આશુ શાહ અને સાગર દેસાઈને દબોચી તેને અટકાયત કરી લેવામાં આવી છે. જોકે આશુ શાહની પૂછપરછમાં તેને 41 ગ્રાહકોના 1 કરોડથી વધુના નાણાં ચાઉ કર્યાનો ઘટસ્ફોટ કરતા અત્યારે તો પોલીસે આશુ શાહના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર નજીક આવેલા ચિત્રા સણી ગામે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં ચિત્રા સણી સહિત આસપાસ આવેલા અનેક ગામોના લોકો પોતાના ખાતા ધરાવે છે. જોકે આ શાખામાં ચિત્રા સણી, જસપુરિયા, કોટડા સહિત અનેક ગામના ખેડૂતો પોતાની ફિક્સ ડિપોઝિટ મૂકી હતી. જોકે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ નામની એક ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરને નામે આશુ અગ્રવાલે આ વીમા કંપનીએ બેંક ઓફ બરોડા સાથે ટાઈઅપ કર્યું હોવાનું કહીને 2024-25ના એડવાન્સ પ્રીમિયમમાં 10% લેસ આપવાની વાત કરી અને ખેડૂતોના ફિક્સ ડિપોઝિટના પૈસા ઉપાડી ચાઉ કરી જતા બેંકના ગ્રાહકોએ 8 દિવસ અગાઉ ચિત્રાસણી બેંક ઓફ બરોડાની શાખા ખાતે પહોંચ્યા અને પોતાના પૈસા ચાઉ થઈ ગયા હોવાના અને પૈસા ચાઉ કરવામાં ઇન્સ્યોરન્સ કંપનીનો એજન્ટ અને બેંકના અધિકારી સંડોવાયેલા હોવાનો આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો. જોકે ગ્રાહકોના હોબાળા બાદ ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર રોચિનભાઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચી 91 લાખ રૂપિયાની ચીટિંગ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી. જેમાં આશુ શાહ અને સાગર દેસાઈ નામનો શખ્સ બેંક ઓફ બરોડાના ગ્રાહકોને લોભામણી લાલચ આપી તેમની પાસેથી એડવાન્સ ડિપોઝિટ પેટે પૈસા ઉઘરાવી કરોડોનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવતા પાલનપુર તાલુકા પોલીસે આશુ શાહ અને સાગર દેસાઈ નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી. જોકે 8 દિવસની શોધખોળ બાદ પાલનપુર તાલુકા પોલીસે સમગ્ર છેતરપિંડી કાંડના મુખ્ય સૂત્રધાર આશુ શાહ અને સાગર દેસાઈને દબોચી લીધા છે અને બંનેને અટકાયત કરી પૂછપરછ કરતા આશુ શાહે બેંક ઓફ બરોડાના 41 ગ્રાહકો પાસેથી 1,26,22,000 રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું કબૂલ્યું. જેને લઈને પોલીસે અત્યારે તો આશુ શાહના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ કરી હાથ ધરી છે. અને મહત્વની વાત છે કે હજુ પણ એવા કેટલાય ગ્રાહકો છે કે જેમની સાથે છેતરપિંડીની ઘટના ઘટી છે. પોલીસે અત્યારે આ તમામ ગ્રાહકોને શોધી સમગ્ર છેતરપિંડી કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. अग्नि तपस्या होती है हमारी 11 ध्वनि तपस्या, दूसरा समय तपस्या ध्वनि तपस्या विवाड़ा में हो चुकी है और दूसरा समय यहाँ सरोवर में होते जा रहा है. ये तपस्या जब जब प्रकृति प्रकोप हो जाती है, धर्म पे हानि होती है, धर्म विफलता हुआ जाता है, धर्म को नुकसान होता है, समर्थन धर्म जैसे जैसे संस्कृति नष्ट होती जा रही है उस समय साधु संत और हमारे माता सन्यासी जब और तप करके पाप को नष्ट करते हैं. जैसे यज्ञ करके हम पाप को नष्ट मानते हैं, इसी तरह हमारे तपस्या का ये तप होता है और अधर्म का नाश होता है, पाप का विनाश होता है और सत्य की जय होती है. पुनः संस्कार और संस्कृति में जागरूकता लाने के लिए संत हमेशा ये हमारा तपस्या एवं भारत की भिन्न भिन्न जगहों पर पहुंचकर धर्म का प्रसार करना एवं धर्म की रक्षा करना ये संतों का प्राथमिकता होती है. और संत एक हिंदुस्तान के अंतरिक्ष ब्रह्मांडों धर्म रक्षक कहलाते हैं. और तब से हमारी संस्कृति हमेशा आदिनादि से जुड़ी हुई है और आगे भी ऐसे रहेगी. और जब जब धर्म पे आस आएगी तो हम शास्त्र और शस्त्र लेकर के भी बाहर निकल सकते हैं. हर हर महादेव. ડીસાના આસે ડામા રમેલમાં ભુવાજીઓને ઓઢમણાની જગ્યાએ છોડ અપાયા.
પર્યાવરણનું સંતુલન બગડતા વધી રહેલા તાપમાનને ઘટાડવા અને વૃક્ષારોપણનું મહત્વ વધારવા અને લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે તે હેતુથી ડીસા તાલુકાના આસેડા ગામે યોજાયેલી દૈત મહારાજની રમેલમાં ભુવાઓને આપવામાં આવતા ઓળમણાની પ્રથામાં પરંપરા બદલીને ભુવાજીઓને છોડ આપી વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવડાવી અનોખી પહેલ કરવામાં આવી. ડીસા તાલુકાના આસેડા ગામે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શ્રદ્ધેય ગણાતા શ્રી દૈત મહારાજનું સ્થાનક આવેલું છે, જે ધાર્મિક જગ્યા ઉપર મંદિરના સેવકો દ્વારા રમેલનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે રમેલમાં પાટ ઉપર બેસવા ભુવાજીઓને આયોજકો દ્વારા ઓળમણું આપવામાં આવે છે, જેમાં પ્રસાદી સ્વરૂપે રોકડ રકમ, શાળકી અને ભેટ આપવાની અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરંપરાઓથી વર્ષોથી ચાલતી આવે છે. આસેડા ગામે દૈત્ય મહારાજની જગ્યામાં યોજાયેલ રમેલમાં ભુવાજીઓને અપાતી ઓળમણાની પરંપરા બદલીને દરેક ભુવાઓને વૃક્ષારોપણ કરવાના સંકલ્પ સાથે ઇમારતી અને ફળાઉ વૃક્ષોનો છોડનું વિતરણ કરવામાં આવ્યું. સાથે રમેલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને પણ વિવિધ પ્રકારના છોડનું વિતરણ કરી વૃક્ષારોપણ કરાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. દૈત મહારાજના સ્થાનિકથી પર્યાવરણ જાગૃતિ અંગેના આ પ્રેરણાદાયી અનોખી પહેલથી અન્ય ધાર્મિક જગ્યાઓ, સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ એનું અનુકરણ કરવામાં આવે તેવો અનુરોધ કરાયો. જેસુર અભયારણ્યમાં પ્રાણીઓ માટે કૃત્રિમ સ્ત્રોત દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલું જેસુર અભયારણ્ય ગુજરાતનું બીજા નંબરનું મોટામાં મોટું અભયારણ્ય છે. સુકાભટ વિસ્તારના આ અભયારણ્યમાં મોટા ભાગે રીંછ સહિત દીપડા જેવી જંગલી બિલાડી અને ઘોરખોદિયા જેવા પ્રાણીઓ વસવાટ કરે છે, જે પ્રાણીની શોધમાં ગામડાઓમાં ઘૂસી જવાને કારણે માનવ ઉપર હુમલાના અનેક બનાવો ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. જોકે હવે આવા બનાવો ભાગ્યે જ સામે આવે છે, કારણ કે વન વિભાગ દ્વારા અભયારણ્યમાં પાણીના કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરાયા છે. અંદાજિત 20 જેટલા પાણીના પોઈન્ટમાં પવન ચક્કી અને ટેન્કર મારફતે પાણી પહોંચાડાય છે, જેને લીધે હવે ગામડાઓમાં વન્ય પ્રાણીઓ ભાગ્યે જ ઘૂસે છે. બનાસકાંઠા જિલ્લાની અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા જેસુર વન્યજીવ અભયારણ્યમાં રીંછ અને દીપડા જેવા જંગલી જાનવરો વસવાટ કરે છે. ચોમાસા અને શિયાળા દરમિયાન તો પાણીની વ્યવસ્થા જંગલમાંથી જ તેમને થતી હોય છે, પરંતુ ઉનાળામાં પાણી માટે કેટલીકવાર રીંછ જંગલની નજીક આવેલા ગામડાઓમાં જોવા મળતા હોય છે. જોકે ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલી જાનવરો જંગલમાંથી બહાર ન જાય અને જંગલમાં પાણી અને ખોરાક મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માટે કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરી પાણીની વ્યવસ્થા ઊભી કરાઈ છે. રીંછ અભયારણ્ય તરીકે ઓળખાતા જેસુર અભયારણ્યમાં રીંછોની સંખ્યાની વાત કરીએ તો છેલ્લી ગણતરી મુજબ અહીં 75 થી 80 જેટલા રીંછ વસવાટ કરતા હતા. જોકે તાજેતરમાં એની સંખ્યામાં વધારો થયો છે. જેસર વન્ય પ્રાણી અભયારણ્યની અંદર જે પાણીના હવાડાની ગદલરો આવેલી છે, તેમાં ઉનાળાના ગરમીની સિઝનમાં પાણી વગર વન્ય પ્રાણીઓ બહાર ન નીકળે તે માટે કરીને વન્ય પ્રાણીઓને પાણી પીવા માટે પાણીના ટેન્કર દ્વારા તેમજ પવનચક્કીઓ દ્વારા સતત પાણી ભરવામાં આવે છે અને તેના ઉપર સ્ટાફનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. પાલનપુર નગરપાલિકા દ્વારા ઓશિયા મોલ, એક હોસ્પિટલ અને ક્લાસીસ સીલ કરાઈ. પાલનપુર નગરપાલિકા દ્વારા ડીસા હાઈવે ઉપર આવેલ ઓશિયા મોલમાં અને આબુ હાઈવે ઉપર સંકેત ઇન્ડિયામાં બેઝમેન્ટમાં આવેલ ક્લાસીસ ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ ચોથા માળે ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળતા તેને સીલ મારવામાં આવ્યું. રાજકોટમાં કેમ ઝોનમાં બનેલી આગ હોનારત બાદ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે, ત્યારે તંત્ર પણ સજાગ બની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલની સૂચનાથી ફાયર વિભાગ દ્વારા જુદી જુદી 2 ટીમો બનાવી શહેરમાં આવેલ મોલ, બિલ્ડિંગ અને હોસ્પિટલો અને શાળાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલ ઓશિયા મોલમાં અને આબુ હાઈવે ઉપર સંકેત ઇન્ડિયામાં બેઝમેન્ટમાં આવેલ ક્લાસીસ ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ ચોથા માળે ચેકિંગ કરતા તેના દ્વારા ફાયર સેફટીના અભાવ જોવા મળ્યો હતો, જેથી નગરપાલિકા દ્વારા બંને મોલને સીલ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પણ ચેકિંગ કરી નિયમોનો ભંગ કરનાર સંચાલકો સામે લાલા કરવામાં આવશે. જોકે આ અંગે પાલનપુર ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું કે રાજકોટના બનાવ બાદ સમગ્ર રાજ્ય સરકારનું માર્ગદર્શન, સૂચનાઓ, પરિપત્રો, ઓર્ડર્સ મળ્યા છે. હવે નોટિસ આપવાની પણ જરૂર નથી. કયા યોગ્ય સિસ્ટમ કાર્યરત ન હોય તેની ઉપર સીધી ફોજદારી કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ કરવાની છે. પબ્લિક પેલેસ પર આવી જ એક ક્ષતિઓ જણાવી હતી ને એમાં મેજર ગણાઈ શકાય તેવા પાલનપુરમાં આવેલું એક ઓશિયા મોલ, જ્યાં સતત પબ્લિક આવતી હોય છે અને 2020ની રિન્યૂ થયા પછીની NOC હતી, તેની સિસ્ટમ આજે પણ કાર્યરત ન હતી. ત્યારે ઓર્ગેનિક માલ, ચોખા તેલ ગોડાઉન
ચોખા તેલ ગોડાઉન ભરેલું હોવાથી આગ લાગવાનો સંભવ અને લાગ્યા પછી બુઝાવવાનો ખૂબ મોટી તકલીફ પડે તેવી સ્થિતિ છે, જે માટે મોલ સીલ કરવામાં આવ્યો છે. બીજું એક ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ, જે અગાઉ પણ 3 વાર નોટિસ આપવામાં આવી હતી, જે ડૉક્ટર કોઈ પણ કયામાં ન હોય. ચોથામાળે હોસ્પિટલ હતી, તે હોસ્પિટલમાં ખૂબ જ રિસ્ક હતું, જે હોસ્પિટલ પણ સીલ કરાવું. સંકેત ઇન્ડિયાના બેઝમેન્ટમાં કોઈ ક્લાસીસ ચલાવતું હતું, ત્યાં પણ કોઈ પણ જાતની સિસ્ટમ ન હતી, તે પણ સીલ કરવામાં આવ્યું છે. પાલનપુર ડૉક્ટર હાઉસમાં અમને જણાવતા કેટલીક ઇમારતો એવી છે કે જે સિસ્ટમ દેખવા પૂરતી જ લાગેલી છે અને અમારી ધ્યાને આવેલું છે, જે પણ અમારી ટીમ પહોંચીને સીલ કરશે. ડેરી ઉપર જ્યાં સૌથી વધુ ક્લાસીસ આવેલા છે, ઓછામાં ઓછી 7 થી 8 લાઇબ્રેરીઓ આવેલી છે, જે ચોથા માળે લાઇબ્રેરીઓ છે, જેમાં સિંગલ એન્ટ્રી છે અને એક્ઝિટની કોઈ એન્ટ્રી નથી. ત્યાં પણ કોઈ મોટું ડિઝાસ્ટર થાય તો નાના બાળકો, વિદ્યાર્થીઓને નુકસાન થાય. જેટલી 95 થી 105 મિલકતોને આજે અમારી ટીમને નોટિસ આપવા મોકલી છે. 3 દિવસની નોટિસ આપી છે. નોટિસ બાદ પણ જો લોકો કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે અમારી મિલકતનું લાઇટ કનેક્શન, પાણી કનેક્શન, ગટર કનેક્શન કાપવું પડશે. એની મિલકતો અમે સીલ કરીશું. હવે કયા પ્રકારની કાર્યવાહી? આમ તો રાજકોટનો જે બનાવ બન્યો એ રાજકોટના બનાવ પછી એ દિવસથી જ સતત રાજ્ય સરકારનું માર્ગદર્શન, સૂચનાઓ, પરિપત્રો, ઓર્ડર્સો અને કાલે રાત્રે પણ અમને એક ઓર્ડર જે મળ્યો છે રાજ્ય સરકાર તરફથી કે હવે તો નોટિસ પણ આપવાની જરૂર નથી. જો ત્યાં એની યોગ્ય સિસ્ટમો કાર્યરત ના હોય તો એની ઉપર સીધી ફોજદારી કાર્યવાહી કરીને પોલીસ ફરિયાદ કરવાની. તેમ છતાં પણ અમારી પાસે સર્વે થયા મુજબ જે આવા પબ્લિક ગેધરિંગ પ્લેસો ઉપર આવી જે ક્ષતિઓ જણાઈ હતી, એમાં મેજરલી કહી શકાય એવી એક ઓશિયા મોલ કે જ્યાં સતત પબ્લિક આવતી હોય છે, એની 2020ની રિન્યૂ થયા વગરની એનઓસી હતી, તેમજ એની સિસ્ટમ આજે પણ કાર્યરત નહોતી. અને ત્યાં પણ ઓર્ગેનિક માલ, ચોખા, તેલ આવું ગોડાઉન ભરેલું હોવાથી ત્યાં આગ લાગવાના સંભવ અને લાગ્યા પછી બુઝાવવા માટે પણ ખૂબ મોટી તકલીફ પડે એવી પરિસ્થિતિ હતી. માટે એ મોલ સીલ કર્યો છે. બીજું એક ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ, જ્યારે અમે અગાઉ પણ 3 વાર નોટિસ આપી હતી, એ ડૉક્ટર કોઈ પણ કયા રીતે કયામાં નહોતા અને ચોથે માળ હોસ્પિટલ હતી, એટલે એ હોસ્પિટલમાં પણ બહુ રિસ્ક હતું, એટલે એ પણ સીલ કરી છે. બીજી સંકેત ઇન્ડિયાના બેઝમેન્ટમાં કોઈ ક્લાસીસ ચલાવતું હતું, ત્યાં પણ કોઈ પણ જાતની સિસ્ટમ નહોતી, એ પણ સીલ કર્યું છે. હજુ પણ ડૉક્ટર હાઉસની અંદર અમને કેટલીક ઇમારતો જણાવેલી છે કે જ્યાં ફક્ત સિસ્ટમ દેખવા પૂરતી જ લગાવેલી છે. અમારી જાણમાં આવેલું છે, અત્યારે અમારી ટીમ છે ત્યાં અને અમે ડૉક્ટર હાઉસમાં પણ સીલ કરીશું. એ સિવાય ડેરી રોડ ઉપર જ્યાં સૌથી વધારે ક્લાસીસ આવેલા છે, ઓછામાં ઓછી 7 થી 8 લાઇબ્રેરીઓ આવેલી છે, એ લાઇબ્રેરી ચોથા માળે લાઇબ્રેરીઓ છે, એની સિંગલ એન્ટ્રી છે. બીજી બાજુ એક્ઝિટની કોઈ એન્ટ્રી જ નથી. તો ત્યાં પણ કોઈ મોટું ડિઝાસ્ટર થાય તો કેટલાય બાળકો, નાના બાળકો કે વિદ્યાર્થીઓને નુકસાન થાય. આવી જેટલી અત્યારે હાલ અમે લગભગ 95 થી 105 મિલકતોને આજે અમારી ટીમને નોટિસ આપવા મોકલી છે. એમને 3 દિવસની નોટિસ આપી છે. 3 દિવસની નોટિસ બાદ જો એ લોકો કોઈ કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે અમારે એ મિલકતોનું લાઇટ કનેક્શન, નળ કનેક્શન કે ગટર કનેક્શન એ કાપવું પડશે અને જરૂર પડશે તો અમે એની મિલકતો પણ સીલ કરીશું. હવે આ બાબતમાં કોઈનું પણ ચલાવી નહીં લેવાય. કોઈનું પણ જીવ જાય એવી કોઈ પણ પ્રક્રિયા હશે તો અમે છોડીશું નહીં અને એમાં કોઈનું સાંભળવામાં આવશે નહીં. હવે જે રાજકોટ દુર્ઘટના થયેલ છે એમાં સરકારશ્રીના આદેશ મુજબ જે પણ સંસ્થાઓ એવી છે કે જ્યાં ફાયર સિસ્ટમ લગાવેલ નથી અને ફાયર એનઓસી મેળવેલ ના હોય ત્યાં ત્યારે ફાયરનું સિસ્ટમ છે કે કેમ અને એનઓસી લીધેલ છે કે કેમ એની વિઝિટ અને તપાસ ચાલુ છે. અને અગર કોઈ જગ્યા એવી નથી જ્યાં ફાયર સિસ્ટમ નથી અને ફાયર એનઓસી લીધેલ ના હોય તો એને સીલ મારવાનું કામ ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ રામાપીરના મંદિર પાસે જમાઈએ પોતાની સાસુને મોતને ઘાટ ઉતારી નાખી છે, જેમાં 4 દિવસ અગાઉ જમાઈ જામાભાઈ પાંચાભાઈ ચૌહાણ તેમની સાસરી પક્ષમાં આવી પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જ્યારે પત્નીએ તેના પતિ સાથે ન મોકલી સાસુએ જમાઈ સાથે ઝઘડો કર્યો હતો, જે બાદ મોડી રાત્રે જામાભાઈ ચૌહાણે તેમની સાસુને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમગ્ર હત્યાની ઘટનાને લઈ હવે દિયોદર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હત્યા, મારામારી, લૂંટ સહિતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હત્યાના બનાવમાં
બનાસકાંઠા જિલ્લામાં સતત વધારો થઈ રહ્યો છે અને વધુ એક હત્યાની ઘટના દિયોદર ખાતે બની હતી, જેમાં ભાભર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રહેતા ચામાભાઈ પાંજાભાઈ ચૌહાણના લગ્ન દિયોદર ખાતે 30 વર્ષ અગાઉ તેજલબેન ઈશ્વરભાઈ ભાટી સાથે થયા હતા અને જેમાં લગ્ન દરમિયાન પાંજાભાઈને 4 દીકરી અને 1 દીકરો સંતાન રૂપે હતા અને પરિવારમાં લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું, પરંતુ છેલ્લા 4 દિવસથી ચામાભાઈ ચૌહાણ અને તેમની પત્ની તેજલબેન વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયા હતા અને ચામાભાઈના ઘરકંકાસ ત્રાસથી પત્ની તેજલબેન ચામાભાઈને છોડીને દિયોદર ખાતે રહેતા પોતાના પિયર આવીને રહેતી હતી. તે દરમિયાન ચામાભાઈ ચૌહાણ તેમની પત્નીને લેવા માટે સાસરી દિયોદર ખાતે આવેલા રામાપીરના મંદિર પાસે આવ્યા હતા. જે દરમિયાન ચામાભાઈ કે તેમની સાસુ ફૂલીબેન ભાટી સાથે ઝઘડો થયો અને ફૂલીબેન અવારનવાર ચામાભાઈ દારૂ પી તેની દીકરીને હેરાન પરેશાન કરતો હોવાને કારણે ચામાભાઈના ઘરે મૂકવાની ના પાડતા ચામાભાઈ તેમના સાસરીમાંથી નીકળી ગયા બાદ સાસુ દ્વારા તેમને ઝઘડો કર્યો હોવાનું મનમાં રાખ્યા આવેશમાં આવેલા ચામાભાઈ ચૌહાણ મોડી રાત્રે તેમના સાસુ ફૂલીબેનને મોતને ઘાટ ઉતારવા માટે પ્લાન કર્યો અને તેની સાસુ જે પથારીમાં સૂતા હતા તે પથારીમાં ચામાભાઈ ચૌહાણે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી તેમની સાસુને હત્યા કરી નાખી અને હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારનો તાત્કાલિક ઇજાગ્રસ્ત ફૂલીબેનને સારવાર માટે પાટણના ધારપુર હોસ્પિટલ ખાતે લઈ ગયા, જ્યાં તેમનું મોત નીપજ્યું. સમગ્ર ઘટનાને લઈને દિયોદર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને લાશનું પંચનામું કરીને હત્યા કરનાર ચામાભાઈ ચૌહાણને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.